આજની ગણતરીમાં 11 ડિસેમ્બર 2012 ચાલે. આ આપણે બનાવેલો કાળ છે. મનુષ્ય 80 વર્ષ પહેલા આજ તારીખે 1931 આપણી દ્રષ્ટિએ રજનીશનો જન્મ થયો. એ આપણી દ્રષ્ટિએ છોકરાનો જન્મ થાય મોટો થાય અને ગુજરી જાય. તે મૃત્યુ લોક, એ ભૂલોક, એ આપણા માણસ. આપણને કોઈ જાતનું માનસાન હતું નહીં જૈનમાં ત્યારે. અને જ્યારે એક દિવસ બધાનું કામ આવે છે ત્યારે ભાનસાન કેટલું મેળવું એને માટે એક રહસ્યની જગાએથી એક ચૈતન્યના અંશનો એક અવતર થયો. એને આપણા જેવું દેહ ધારણ કર્યું. કારણ કે મોબાઈલ હોય તો મોબાઈલની સાથે વાતચીત થાય. મારી પાસે મોબાઈલ છે અને તમારી પાસે હાર્મોનિયમ છે તો વાતચીત નહીં થાય. તમારી પાસે પ્લેન છે, રોકેટ છે, બધું છે, પણ વાતચીત કરવા માટે તો મોબાઈલ જ જોઈએ. જ્યારે પરમ ચૈતન્યને આપણી સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો એને પણ આપણા જેવો દેહ ધારણ કરવો જોઈએ. એને માનવ દેહ ધારણ કર્યો. મારા ગર્ભની અંદર માણસ જે જાતમાંથી પસાર થાય બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, જલાવસ્થા અને છોડીથી 1990 પણ આપણા જેવો એને દેહ ધારણ કર્યો અને આપણે મૂળ તત્વ ભૂલી ગયા અને એના દેહના મોહની અંદર મોટે ભાગે મોહવશ કાં તો ફસાઈ ગયા કાં તો અટકી ગયા. બહુ ઓછા જીવ છે કે શા માટે એને દેહ ધારણ કર્યું. પહેલું એનું સૂત્ર વાંચવામાં આવેલું, I come here not to teach you but to awaken you. હું તમને જગાડવા આવ્યો છું, પણ જે બને છે તે
આપણે આપણી જાતને તો ભૂલી ગયા, એને અવિદ્યા કહે. પણ સદગુરુ જ્યારે જગાડવા આવે છે ત્યારે એને ભૂલી જઈએ છીએ. અને એને ભૂલી જાય છે એટલું જ નહીં, એનો સંદેશ ભૂલી જાય છે. અને પછી અર્થ ખોવાય છે, મિનિંગ ખોવાય છે. અને આ જીવ માત્રનો એક રહસ્યમય યોગ છે. એ પોતાનો હેતુ ભૂલી જાય છે, પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે, પોતાનો અર્થ ભૂલી જાય છે. એટલે વારંવાર એને યાદ કરાવવા માટે જીવ છે લગ્ન કરે છે. શા માટે લગ્ન કરે છે? તો લગ્ન પહેલાના પત્રો વાંચીએ, કોઈ લખ્યા હોય તો લગ્ન પહેલાના સપના હોય, લગ્ન પહેલાના આદર્શો હોય, લગ્ન પહેલાના લક્ષ્ય હોય. લગ્ન કર્યા પછી બધા ચૂર ચૂર થઈ જાય છે. સાકાર અને એ છે મોટું અજ્ઞાન અને અવિદ્યા. જે લોકો જાયકા છે, જાયકાનો અર્થ એ છે કોઈ મોટી વાત છે એવું નથી, પણ જાયકા છે એને અર્થનો ખ્યાલ છે. નાનું છોકરું મેળામાં જાય તો મેળામાં હળવા ફટકા જાય, મેળામાં પજેઠાકો હોય, કેલ્ક્યુલેટર હોય, સર્કસ હોય, રમતગમતના સાધનો હોય, મોરશોખના સાધનો હોય, એ બધું કરે. પણ મેળાની અંદર ભૂલો પડી જાય, એનું ઘર ભૂલી જાય, એના સગાવાલા ભૂલી જાય, એના દોસ્તારોને ભૂલી જાય, મેળામાં ભૂલી જાય. આપણી હાલત છે ભૂલા પડેલા જીવની છે. અને ભૂલા પડેલો જીવ છે ભૂતની જેમ ભટકા કરે છે. પછી જ્યાં ત્યાં વેડગા કરે છે કે આ છે મારો સગાવાલો, આ છે મારો પ્રિયતમ, આ છે મારો છે, આ છે મારો દોસ્તાર. હાથ નાખીને થોડો વખત દોસ્તારી રહી ત્યારે ખબર પડે કે આ તો દોસ્તાર નથી, આ તો મારો પૂર્વજન્મનો વેરી હતો, એ દોસ્તારના રૂપમાં આવ્યો છે. વળી બીજે ઠેકાણે હાથ નાખે છે, આ છે મારી પ્રિયતમ, આ છે મારી ઘરવાળી. થોડો સમય એની સાથે સંસાર ગાળે ત્યારે ખ્યાલ આવે કે આ ઘરવાળી છે એ જીવ થાકવા નથી આવી, જીવ બાળવા આવી છે. અને આવી રીતે ભટકતા ભટકતા ભૂતની જેમ જીવ છે એક ઠેકાણે હાથ નાખે, એક ઠેકાણે જાળ નાખે, અને એ માત્ર છૂટવાની કોશિશ કરે. સંસાર રહેવાની અંદર હાથ નાખી નાખીને થાકી જાય. પછી એને ખ્યાલ આવે કે આ તો ખોટે રસ્તે ભટકી ગયા. એટલે વળી બીજે ઠેકાણે હાથ નાખે, બીજે ઠેકાણે હાથ નાખે તો બાવા સાથે મંત્ર, તંત્ર, માધ્યા, પક્ષી, જાતિ જીવને જાગવું છે એ એને ખ્યાલ જ નથી. જીવને છૂટવું છે એને અંદર ગળાટૂકો થાય છે, ક્યાંક બંધાઈ ગયો છે, ક્યાંક ફસાઈ ગયો છે. પણ ક્યાં ફસાઈ ગયો છે એની એને ખબર નથી. નાનું છોકરું ઘોડીમાં સૂતું હોય, એની માએ નવું લાગી ગઈ, મુખમાં એના બધા ઓછાળું કે ઊંઘવાનું છે એવું બધું આવી જાય કે અંદર એ મોકલાઈ જાય, બહાર નીકળી શકે નહીં. પછી લાડું નાખે, કારણ કે હજી નાનું છોકરું છે. સંસારના જીવ છે લાડું નાખ્યા. અને જ્યારે અતિશય જીવ, અતિશય એટલે
સાવ નાના છોકરાથી માંડીને શરીર વૃદ્ધ થઈ જાય ત્યાં સુધી શરીર મોટું થઈ જાય. ઘણાના સૂક્ષ્મ શરીર મોટા થઈ જાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ બધા સૂક્ષ્મ શરીર છે. કેટલાક નાના છોકરા જેમ ઘોડિયામાં કપડા લતામાં ગૂંચવાઈ જાય એ રીતે કેટલાક બુદ્ધિશાળી જીવ છે ભીતરના ભાગની અંદર ગૂંચવાઈ ગયા. ઈશ્વર છે કે એક છે કે અનેક છે, આત્મા છે કે પરમાત્મા છે, ધ્યેય છે કે અદ્વૈત છે, અને એટલી જ રીતે પૂછાઈ ગયા કે એકબીજાના માથા ખોલવા માંડ્યા પંડિતો. અને શરીરના સ્તર ઉપર પૂછાઈ ગયા, મનના સ્તર ઉપર પૂછાઈ ગયા. કેટલી બધી કામનાઓ અને વિજ્ઞાનનો વિકાસ થવા માંડ્યો. વિજ્ઞાનનો વિકાસ થવા માંડ્યો અને માણસની અંદર કામના ભડકવા માંડી. પેલા મારું કામની અંદર અંધારું તો મજાથી શાંત પડે તો ફાનસ પેટાવી જે કંઈ વાંચવું વિચારવું હોય, રમવું હોય, અને પછી દીવો ઠારીને સુઈ જાય. ત્યાં ખબર પડે કે જૂનાગઢમાં ને પોરબંદરમાં લાઇટ આવી છે, માંગરોળમાં લાઇટ આવી છે, અહીં પણ હવે લાઇટ લેવી જોઈએ. ફાનસથી મજાનું ચાલતું હોય. લાઇટ જોડી શું કરતા કે નિરાતેથી બધી વાર રહેલા ઘરના કામ પૂરા થાય. અને પછી તો આપણે રમકારવું હોય તો સારું છે. અને મને કે લાઈટ લીધા પછી જેટલું વાંચી શકાય તો વાંચી લો. સૌ સૌને જુદી જુદી લાઈટ લીધી ભેગી બધી પ્રકારની સમસ્યા ઊભી થઈ. લાઈટ લીધા પછી કામ બધવા મહિના ઘરમાં કામ પેલા જે નતા દેખાતા એ દેખાવા માંડ્યા. વાંચવાનું જે ફાનસમાં વંચાતું હતું એના કરતાં લાઈટમાં ઓછું વંચાય. મગજ છે ધીરે ધીરે જે શાંત અને બહુ ઊંચા વિચાર કરતા કે મગજની અંદર વિચારોનું ઘમસાણ વધવાનું, કામનાઓ વધવા માંડી. લાઇટ આવે એટલે લાઇટની વીજળી પછી બધી એની ફોડ આવે. લાઇટ આવે તો રેડિયો ટીવી આવે ને ઘણું બધું. અને એને કરતા જીવનનું લક્ષ્ય ચૂકાઈ ગયું. અને પછી તો એ ઇન્દ્રિયોના સુખ સગવડની પછાડી જીવ છે ભટકવા. અને જ્યારે દુનિયાની અંદર આખી મોટી માનવ જાત છે એ એનું લક્ષ્ય ચૂકી ગઈ. વિજ્ઞાનનો જોર એટલું બધું પાવરફુલ. ત્યારે પછી અસ્તિત્વની અંદર રહેલી ઇન્ટેલિજન્સ જેને પ્રજ્ઞા કે હવે એને થયું કે હવે ધર્મની ગ્લાની થઈ ગઈ. જીવ છે બધી રીતે માયાગ્રસ્ત થઈ ગયો. બધી રીતે નાના મોટા અવતારો થયા કરે, જેના મોટા જે અમુક માણસો છે. પણ જ્યારે સામૂહિક ધર્મની ગ્લાની થાય ત્યારે વિરાટ ચેતનાનો અવતર થાય. એ વિરાટ ચેતનાનો અવતરણથી આજની તારીખે, માનવની તારીખે એ સિવાય કાળની ગણના ઘણી રીતે થાય છે. અને ક્યારેક ક્યારેક જે રીતે સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, એ માણસને માટે આ પૃથ્વી ઉપર ભૂલોકની અંદર સૂર્યલોકની અંદર શું થાય છે તો એની આપણને ખબર નથી. કારણ કે આપણી બુદ્ધિ માણસની બહાર નીકળતી નથી. આ ચેતના ક્યાંથી આવે છે અને હવે કામ પતાવીને ક્યાં ગઈ તો આપણને ખબર નથી. અત્યારે એ ચેતનાએ જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે સીધી વાતો થતી હતી. સીધી એટલે પુરુષોને શારદાગ્રામની અંદર પહેલી વાર મળવાનું થયું ત્યારે આપણે જે મળીએ છીએ એમ
કારણ કે જે વખતે ફોન પણ નહોતા, તાર તપાસ માનમાં નહોતા, સમાચાર મળતા, શરીરને જોઈ શરીરની સાથે થોડી ઘણી વાતો શીખો, પણ એનું કામ હતું શરીરને મળવાનું કામ, એનું કામ હતું જીવને જગાડવાનું. અને આંખે આંખ મેળ્યા પછી જાગવાની શરૂઆત કરી દીધી શબ્દ તમારે વાતે વાપરી છે. જાગવાની શરૂઆત થઈ ગઈ, એની કૃપા હતી. ખ્યાલ આવ્યો કે માનવ દેહની અંદર માનવ દેહ છે એ તો એક સાધન છે. મોબાઈલ છે એ સાધન છે. મોબાઈલની પૂજા કરીએ તો ચાંદલો ચડાવીએ બરાબર છે, પણ વાત કરીએ એ એનું લક્ષ્ય છે. પણ મોબાઈલમાં વાત કરીએ નહીં અને ચાંદલો કરીને માથે જલધારા ચડાવીએ, પછી આપણે એને શિવલિંગ એવું નામ આપીએ, પછી આ શિવની પૂજા કરીએ છીએ. શિવની પૂજા બોલે છે, શિવ કહે છે, એ એક પ્રતીક છે. કોષોની સાથે જ્યારે આંખે આંખ જ્યારે પહેલી વાર મળી ત્યારે શું સંદેશ આપી દીધો. એ સંદેશો તો એક વ્યક્તિગત સંદેશો છે, અંદરો અંદર ચાલ્યા ગયો. પછી તો ધીરે ધીરે મળવાનું થયું, શિબિરોમાં મળવાનું થયું, શિબિરોમાં મળવાનું થયું, વિજ્ઞાનનો વિકાસ થવાનો. પછી તો શિબિરોની અંદર થાય એટલે પછી વર્ષોનો ધ્યેય તો છે ધીરે 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 મુંબઈ ગયો, એનાથી પૂના ગયો, પછી એના દેહના પ્રતિક રૂપે એનો ફોટો ઘરની અંદર જ્યારે બાપ દાદા ચાલ્યા જાય તો બાપ દાદાનો ફોટો રાખે. માણસ બીજું શું કરે? કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખે, ફોટો રાખે. ગુરુ મહાવીર એમની મૂર્તિ રાખે એટલે જીવને ભ્રમણામાં પેદા થઈ ગઈ કે આ મૂર્તિ છે એ જ છે. ક છે કમળનો ક છે એટલે કમળ, અને કમળનો તો કમળનું ચિત્ર, કમળનું ચિત્ર રાખે અને પછી ચિત્રની અંદર થાય કે કમળનો જ ક છે. પછી કમળમાં ફસાઈ જાય, કમ ભૂલાઈ જાય. અને લક્ષ્ય છે કમ છે, કમળનું લક્ષ્ય નથી. પછી ખબર પડે કે કલમનો ખબર, કમ પકડાટનો ખબર. પણ પછી જીવ મોટો થતો જાય એટલે પકડાટના કલની અંદર ફસાય, ખબર ભૂલાઈ. એમ જ્યારે જ્યારે 11 ડિસેમ્બર આવે છે ત્યારે ઘણાને જોઉં છું કે ભૂલાઈ જાય છે, લક્ષ્ય ભૂલાઈ જાય. કોમ્યુનિકેશનનું હોય જે સાધન જે છે, પેલા ફોટો હતો, પણ ફોટો છે એમ કંઈ બોલી જાય કંઈ ન ખબર. ધીરે ધીરે વિજ્ઞાનનો વિકાસ છે કે ફોટો ન બોલે કેમ, ફોટો બોલે અને ફોટાને હલાવી ચલાવીએ એટલે એને હવે ટીવી કહેવા માંડ્યા. હવે અત્યારે ઓછો આવ્યા. પહેલી વાર જ્યારે નાટકોની અંદર કોષોનો વિડીયો હતો, બધા પૂજા પાઠ કર્યા, આરતી કરી, બધું કારણ કે જીવતું જ હતું. ચાલે આ મૂર્તિ, પથ્થરની મૂર્તિ આમાં કરે તો આમ આપણને લાગે કે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એ ત્યાં મંદિરમાં બેઠેલી સારી છે. માધવરાયના મંદિરે માધવરાય બેઠા આવીને લાડુ લે તો બધા ભરી દે. મનુષ્યનો જીવ છે એ જીવંતતાને સહન નથી કરી શકતો, કારણ કે જીવંતતા છે એ ક્યારેય વશમાં નથી આવતી, અને લાશ છે એ વશમાં આવી જાય. મૂર્તિ જે વશમાં આવી જાય, મરદું છે એટલે ઊંધું સુવાય એ ઊંધું સુઈ જાય. માથું ઉત્તરમાં રાખે કે દક્ષિણમાં રાખે, જ્યાં રાખે ત્યાં મૂર્તિ. એટલે મનુષ્યની ચેતના અત્યારે
ચૈતન્યમાંથી એ જળ તરફ એની બધી પ્રવૃત્તિ ચૈતન્યમાંથી જળ તરફ. લગ્ન કરે છે તો જળમાંથી ચૈતન્ય તરફ જાય, પણ ચૈતન્યમાંથી જળ તરફ. એ વાસ્તવિકતાને જળ વસ્તુ બનાવવા માટે, કારણ કે જળ વસ્તુ બનાવે તો એને કબજામાં લઈ શકે, નહીં તો કબજામાં લેતા નથી. માનવ જાતની અંદર મોટામાં મોટો વિસ્મરણનો રોગ લાગુ પડી ગયો છે. એની પછવાડે એમને જળ, મૂર્તિ, અને મૂર્તિને ગમે રીતે પજેસ કરી શકાય. અત્યારના વિડીયો છે, હમણાં ન જેવું ભગવાન શ્રીનું નૃત્ય આ બંધ કરી દીધું ફટકર, અને અસલ ભગવાન શ્રી તો ફટકરતા આપણે નચાવી ઊંધા પાડી દે, એને કાંઈ કરે નહીં બધું. આપણા હાથમાં જ્યારે કંટ્રોલ આવે છે, શાસન આપણા હાથમાં આવે ત્યારે આપણને લાગે કે સિદ્ધિ મેળવી. પણ આ માયાનો ખેલ છે. જસ્ટ બી હવે સાવધાન થઈ જવાનું છે. આ માયાના ખેલ સાથે રમવાનું છે. એ વાસ્તવિકતા નથી, ફસાવાનું નથી. રજનીશજીનું શરીર જોઈએ, રજનીશજીની વાણી સાંભળે, રજનીશજીના વિડીયો જોઈએ, પણ એ બધું ભૂલ થશે. ચૈતન્યની સત્તા છે. રજનીશજી તમારા હૃદયની અંદર બેઠા છે, એની સ્મૃતિ બેઠી છે, એની હાજરી એસાર થાય છે. ગ ગઢેડાનું ગ થાય ને ગ ગણપતિનું ગ થાય. ગ શીખી જાય, નહીં તો અંદર ગધેડો બેસી આવે કાં ગણપતિ બેસી આવે, ગ ભૂલાઈ જશે. ઓશોની પ્રેઝન્સ છે સેન્સ કરી લેવી. અને જ્યારે એની સાથે પેલા દર્શન થયા, દર્શન થયા પછી તો એ શું કરે છે, ક્યાં જાય છે, કઈ રીતે કરે છે, એ બધું ગૌણ થઈ ગયું. જ્યારે ક્યાંક કોઈથી સમાચાર આવે, અમને ગામનું ગામ હતું એટલે સમાચાર ઓછા મળે, પણ કોક આવીને મિત્રને થાય કે મીરાબાઈ છે ને ભગવાન શ્રી માટે બહુ પ્રેમ છે, એટલે આવીને સંદેશો આપી જાય. પણ બીજા સંદેશો આપી જાય, આપણને એમ લાગે છે, પણ એ જ આયોજન કરી દે. સંદેશો મોકલાવી દે કે શિબિર છે. શિબિર જાય ત્યારે એ ઘણું બધું કરતા હોશો, પણ શું કરતા કંઈ યાદ નથી. એના દર્શન કરીને એની હાજરી હૃદયમાં રાખી. શું બોલતા એ પણ નથી, પ્રવચનો બધા સાંભળતા, પણ પ્રવચનોનો જે સાર છે એ હૃદયની અંદર બેસી જાય, બીજા બધા શબ્દ છે ચાલ્યા. આ સાર પકડતા આવડે, અર્થ પકડતા આવડે. દૂધ ને છાશ છે ગમે તેટલી બનોવી, પણ માખણ, કૃષ્ણ ભગવાને માખણ લઈ લીધેલ હતો, અથવા માખણ શું સંદેશો એ છે કે ગમે તેટલું જે થાય એમાંથી જીવનમાંથી માખણ કાઢતા આવે છે. નહીં તો આ માયાની અંદર જુદી રીતે જીવ ફસાઈ જાય છે, જુદી રીતે. પછી કોઈ શિબિરમાં ફસાઈ જાય છે, કોઈ સંન્યાસ દીક્ષાઓમાં ફસાઈ જાય છે, કોઈ મારા તારમાં ફસાઈ જાય છે. ત્યાં એકબીજાની પ્રતિસ્પર્ધા થાય. હતા અમારે એમાંથી પસાર થઈ ગયા કે મારી આગળ પ્રશ્ન હતો કે એ ગામની અંદર કેટલા સેન્ટર આપી શકાય. મેં પૂછ્યું, મને કે ભગવાનશ્રીએ આ ગામની અંદર 3 સેન્ટર કામ ભગવાન શ્રીનું છે, મેં 3 આપી કે 30 આપે. તો એક સેન્ટર ચાલે તો માણસો અહીં ભેગા થાય, બીજામાં ભેગા થાય તો અંદર અંદર ધંધાકીય હરીફાઈ ચાલે. બસ આ પ્રતિસ્પર્ધાની અંદર જીવ ફસાઈ ગયો. અને મારે તો આ બધા ઠેક અને ગામમાં જવાનું થાય એટલે એક સેન્ટરમાં જવાનું થાય કે બીજા કે ત્યાં શું કરવા ગયા, મારે અહીંયા કેમ થાય. તમારે ત્યાં જ્યાં બોલાવે ત્યાં જવાનું છે, ન બોલાવે તો જાઓ તો ઠીક ન લાગે, નકર તો હું ગમે ગામડા માણસનો ભરોસો નહીં થાય. ગામડે ગાયો કરી દે ગાંડાને, એવા તો સંસારી માણસોના મગજ આવતા હોય. એટલે થોડું દાખણ આવ્યું કે જવાનું તો બધે જવાનું, પણ બોલાવે ના જવાનું, વગર બોલાવે ન જવાનું, વગર બોલાવે જાય
તો ગામવાળામાં કહે ને કે ભાઠા ખાવાનું વખત એટલે ભાષાની ગીતથી હું જ્યાંથી અમને જાતો તેને ખબર એનો સંદેશો મજાનો હતો. અત્યારે વિડીયો જે દેખાય કેવું મજાનું હતું. હવે આવડી મોટી વિરાટ ચેતના એના નામથી રેગન પણ ધૂજતો, અમેરિકાના પ્રેસિડેન્ટ ધૂજતા, દવા સાબુતોથી સંસારના માણસો બધા ફફડતા અને અહીંયા બધા નાનકડાઓની સાથે નાચે છે, બધાથી નાચે છે, નૃત્ય બધા નાચે. આજે 11મી તારીખ છે અને છે એની યાદ, એની પ્રેઝન્સ છે. ફરીથી હું તમને સ્મરણ કરાવું એની પ્રેઝન્સ માયામાં ન ફસાય, સાવધાની રાખવી. અને જેવી પ્રેઝન્સ સેન્સ થાય ને એટલે પછી સેલિબ્રેશન, નાચવું, ગાવું, મોજ કરે, આનંદ કરવો. જીવન છે, ઉત્સવ છે, આવ્યા છે. ઘડી બે ઘડી કાળની કેળીએ આપણો ઘડી કસમ. આ તમને કોઈ લાગી જશે જન્મ જન્મ આજનો કાર્યક્રમ જાણી લઈએ. 11 થી 12:30 દરમિયાન ધ્યાન પ્રયોગ કરવામાં